શું બનવું છે તમારે મોટા થઈને? આર્મીમાં જો આર્મીમાં જવું છે. કેમ આર્મીમાં તમારે જવું છે? દેશની સેવા. વાહ. ત્યારે અમને પહેલું પોસ્ટિંગ મારું પૂંછ કે રજોરી જે ગઢ હતો તેઓ ઉગ્રવાદીનો તેમના જોડે અમને મૂક્યા. લાગતું હતું કે અમે ક્યાં આવી ગયા છો. કારગિલ યુદ્ધ થયું ત્યારે આપણે એવું લાગતું હતું જોશો ઉપર એ મારું મેડલ છે. હું વિદેશ સેવા માટે વિદેશ આઉટ ઓફ કન્ટ્રી શાંતિ સેનામાં ગયો લેબલાન. શરૂથી મળીને આજ સુધી 300 થી 350 આર્મીમાં રહી ચૂક્યા છે. એસઆરપી, બીએસએફ, આર્મી અને તમામ ઘર દીઠ એક બે માણસો અત્યારે સર્વિસમાં ચાલુ છે. વધારે 10-15 ગાડીઓ ભરતીમાં જતી હોય છે કે ભાઈ તારે શું બનવું છે, તો એને પહેલથી જ ધગસ હોય કે ભાઈ મારે જવું છે તો આર્મીમાં જ જવું છે. હાલ આપણે પાલનપુરના મોટા ગામમાં છીએ. આ ગામની વિશેષતા સાંભળીને તમને પણ આ ધરતીને વંદન કરવાનું મન થઈ જશે. જી હા, કારણ કે આ ગામમાં જે છે, આ ગામની ધરતીમાં જે છે તે દેશપ્રેમનો ધબકાર ધબકે છે. આ ગામના યુવાનોમાં જે છે તે દેશપ્રેમની જે સૂરજ છે તે ચમકે છે. અહીંના જે પ્રત્યેક ઘર છે ત્યાંના દરેક વ્યક્તિઓ જે છે તે આર્મીમાં છે. પ્રત્યેક ઘર એવું છે કે જ્યાંથી કોઈને કોઈ વ્યક્તિ જે છે તે દેશની સેવા કરી રહ્યું છે, દેશની સુરક્ષા કરી રહ્યું છે. ત્યારે આવો મુલાકાત લઈએ મોટા ગામની અને શું વિશેષતા છે ને શા માટે આજે આ ગામ જે છે તે આટલું બધું જે છે તે દેશના સૈનિકો આપી રહ્યું છે. તો આવો આ ગામની મુલાકાત લઈએ. વાત ગુજરાતી પર. હાલ આપણે બનાસકાંઠાના મોટા ગામમાં છીએ. આ ગામનું નામ સાંભળીને તમને પણ અચરજ લાગશે. આ ગામની ભૂમિ એવી છે કે જેનું નામ સાંભળીને તમને પણ વંદન કરવાનું મન થશે. કારણ કે આ ગામમાં પ્રત્યેક પરિવારના લાડકવાયા જે છે તે આ દેશની સેવા કરી રહ્યા છે અને આર્મીમાં અનેક પરિવારના લોકો જે છે તે આર્મીમાં છે. ત્યારે હાલ રિટાયર્ડ આર્મીમેન લક્ષ્મણસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે, જેઓએ કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધેલો છે. તો આવો એમની સાથે થોડી વાત કરીએ. લક્ષ્મણસિંહ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ભારત માતાની જય. અને હું આર્મીમાં 1995માં ભરતી થયો હતો અને મારું ફર્સ્ટ પોસ્ટિંગ અહેમદનગર, જો કે મહારાષ્ટ્રમાં થયું હતું. હું આર્મડ કોરમાં ભરતી થયો અને 18 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને હું ફર્સ્ટ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર. ત્યારે જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન હતું. ત્યારે અમને પહેલું પોસ્ટિંગ મારું પૂંછ કે રજોરી જે ગઢ હતો તેઓ ઉગ્રવાદીનો તેમના જોડે અમને મૂક્યા. લાગતું હતું કે અમે ક્યાં આવી ગયા છો. પણ અમારા ગામનું એટલું વર્ચસ્વ અને શરૂથી એમ લાગ્યું હતું કે ફોજમાં જવું અને મા ભૂમિની સેવા કરવી એવું અમારા ખૂનમાં અને રગમાં ભરાઈ રહ્યું હતું. તમને વચ્ચે એક પ્રશ્ન પૂછીશ કે ક્યારથી તમે, કેવડી ઉંમર હતી ત્યારથી તમને શોખ થયો હતો કે મારે આર્મીમાં જ જવું છે? હું 6th ક્લાસમાં હતો અને મારા મોટાભાઈ ભૂપતસિંહ આર્મીમાં હતા. જ્યારે ઘેર રજા ઉપર આવતા તો મને એમ લાગતું કે હું બી જેવી સેવા તેઓ કરે છે એવી મારી ઈચ્છા હતી, હું પણ ભારત માતાની સેવા કરું અને મને મોકો મળે. 5મા ધોરણથી મારું લક્ષ્ય હતું કે મારે આર્મીમાં જ જવું છે, બીજું કઈ જગ્યાએ જવાની મારી ઈચ્છા જ નથી. મોટા ગામમાં અનેક લોકો જે છે આર્મીમાં છે અને દેશની સેવા કરી રહ્યા છે, એમાં ભૌમની સેવા કરી રહ્યા છે. તમે જે છે કારગિલ યુદ્ધ, દેશનું સૌથી મહત્વનું યુદ્ધ કહી શકાય, તેમાં પણ તમે ભાગ લીધેલો છે. શું કહેશો એ વિશે? હું કારગિલ જ્યારે યુદ્ધ થયું ત્યારે એ ટાઈમે હું જમ્મુ પોસ્ટિંગ હતો અને મને અચાનક મળ્યું કે તમારે ત્યાં જવાનું છે. એટલે ઘરવાળાનો ફોન તો આવે જ છે. એટલે હું કીધું કે જવું જરૂરી છે, મા ભૂમિની સેવા કરી. અને હું ગામમાં બી ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો હતો, પણ એમ લાગવું જોઈએ કે સેવા આપણે દેશ માટે જીવીએ છીએ અને કારગિલ જેવા યુદ્ધ રાજ સેક્ટર એવી જગ્યાએ અમે આપણી ડ્યુટી નિભાવી અને દિલથી મા સેવા, ભારત દેશની સેવા કરી એવો મને લાભ મળ્યો છે. અત્યારે જે છે લક્ષ્મણ છે, અત્યારે આપણે જોઈએ તો લોકો જે છે માતા પિતા બાળકોને એમ કહેતા હોય છે કે આર્મીમાં ન જવાય, બધા સેફ જોબ ગોતતા હોય છે, બધા સરકારી નોકરી પાછળ હોય છે. ત્યારે આર્મીમાં જવા માટે તમે શું પ્રેરણા આપશો એ યુવાનોને? મારું તો કહેવાનું મતલબ એમ છે
કે જેના રગરગમાં અને જેના ખુશીમાં જેને વધારે પડતો લાગણી છે કે મા ભારત માતાની સેવા કરવાનો મોકો, અને જેના મા બાપના સારા કિસ્મત છે એના છોકરા જ લાગણીશીલ કે માને અને પપ્પાને એવું લાગવું જોઈએ કે મારો બેટો ભારતની ગામની અને તો સૌ સેવા કરે, પણ દેશની સેવા કરવી બહુ જરૂરી છે અને એ સેવા કરવા માટે મોકો મળે. અને અમારા ગામમાં હરેકના મમ્મી પપ્પા એમ જ કહે છે બેટા તારે આર્મીમાં જ જવું, અને આર્મીમાં જઈ અને મા ભૂમિની સેવા કરવી એ આપણા રગોમાં માટા ગામની મિટ્ટીમાં અંદર રગમાં ભરાઈ ગયેલું છે. અમારા બાપ દાદાઓને વડવાનું શરૂથી આ ચાલી આવ્યો છે અને શક્તિ ક્ષત્રિય રૂપે અમારે જવાનો ધર્મ છે અને મા સેવાનો મોકો કરવાની જરૂર છે. શું કહેશો કે તમે જે રિટાયર્ડ થયા અનેક જે છે તમને શિલ્ડ મળેલા છે, આપણે જોઈ શકીએ છીએ અનેક મેડલો છે, ક્યાં મેડલને તમને મળી ચૂક્યા છે? હું ભરતી થયો ત્યારે અમને એવી ઈચ્છા હતી કે કેટલા મેડલ મળે એમ, અમને કોઈ માહિતી નથી. જ્યારે અમારું ફર્સ્ટ પોસ્ટિંગ JNK થયું ત્યારે JNKનું એક મેડલ મળતું. પછી તમે 9 વર્ષ સારી સેવા કરો તો 9 યર્સનું મેડલ મળતું. પછી તમે જ્યાં પોસ્ટિંગ ILT કરો તો બરફનું ILTનું મળે. પછી તમે સારી સેવા કરો તો સારી સેવાનું મળે, 20 યર્સનું મળે, લોંગ સર્વિસનું મળે. બાકી વિદેશ સેવા બી બહાર ગયા તો વિદેશ સેવાનું બી મોકો મળે અને વિદેશ સેવાનું બી મેડલ મળે. તો મને ટોટલ 10 મેડલ મળ્યા હતા સેવા ટાઈમે. લક્ષ્મણજી, અત્યારે તો આપણે જોઈએ તો અનેક યુવાનો તૈયારી કરતા હોય છે. આ ગામમાં તમે તૈયારી કઈ રીતે કરતા? કારણ કે ગામમાં અનેક લોકો જે છે તે આર્મીમાં છે, કઈ રીતે તમે તૈયારી કરતા હતા? હું તૈયારી તો શરૂથી અમારે વડવાઓ હતા આર્મીમાં, એટલે ગેર રજા ઉપર આવતા એટલે રનિંગનું શીખવાડતા હતા, આવી રીતે રનિંગ થાય, આવી રીતના કરવાનું. અને અમારા ગામની અંદર હરેક ઘરમાં અને હરેક વ્યક્તિના ઘરમાં ફોજી છે. રજા ઉપર કોઈ બી માણસ ઘેર આવે તો સલાહ આપતા, ટ્રેનર કરવાતા કે આટલા દોડવું, આટલું આ કરવું, આટલું ફિઝિકલ ફિટનેસ કરવી, આવી રીતના જઈએ. પછી તેઓની માહિતી આપતા જશો તો બહુ એમ દેશની સેવા, તમારું લાગણી, ગામમાં આવશો તમારું વર્ચસ્વ સારું રહેશે. અને મોટામાં મોટું હું તો એમ જ કહું છું કે મા ભૂમિની સેવા કરવાનો હરેકને મોકો મળે એ મારી શુભેચ્છા છે માટા ગામમાંથી. અનેક યુવાનો અત્યારે તૈયારી કરતા હોય છે, પરંતુ કદાચ એ પ્રોપર વેથી નથી કરતા હોતા, જે ખરી રીતે નથી કરતા. તૈયારી કરતા હોય છે છતાં પણ જે છે ક્યાંક પાછું પડી જતું હોય, કાચું રહી જતું હોય. કઈ રીતે પ્રોપર રીતે તૈયારી કરવી જોઈએ? પહેલાં તો એક તો સૌથી પહેલાં એનું મેડિકલ હોવું જોઈએ. કારણ હાઇટ, વેટ, ઊંચાઈ જીત મુતાબિક રેગ્યુલર જે ગવર્મેન્ટનો રૂલ્સ છે એના મુતાબિક માણસ હોય અને મહેનત કરે તો એને લેવામાં આવે. જેને હાઇટ નથી, મેડિકલ સાઈડે પ્રોબ્લેમ છે, એને મહેનત કરવી જરૂર નહીં. વેસ્ટ જાય કે મહેનત કરેલી એને કોઈ સ્ટેટ ગવર્મેન્ટની નોકરી મળી છે. પણ જેવો માણસ ફિઝિકલ ફિટ છે, અને મારા દિલમાં મંતવ્ય છે કે માટા ગામના હરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે હું આર્મીમાં જ જઈશ, એવો મોકો મળવો જોઈએ અને હરેકને કોશિશ કરવી જરૂરી છે. એ જ છે, બીજું કંઈ. ફિઝિકલ તો 1600 મીટર છે, રનિંગ 1600 મીટર છે, પુલઅપ છે, એ નોર્મલ છે ફિઝિકલ માટે. પણ માણસનો લક્ષ્ય, માટા ગામનો લક્ષ્ય છે કે અમારે આર્મીમાં જવું, ભલે મેડિકલ અનફિટ હોય કે ગમે તે કરવી હોય, પણ એને એક મનમાં રગબગ ખૂન ભરાય, ખૂનની અંદર એક તાકાત ભરાઈ ગઈ છે કે અમારે દેશની ભારત માતાની સેવા કરવાનો જ મોકો મળવો જોઈએ. એ જ મન ભરાઈ ગયું છે. શું કહેશો લક્ષ્મણજી, તમે જે છે તે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો છે, કેવું લાગ્યું હતું ત્યારે તમને? કારણ કે લોકો તો જે છે તે ડરતા હોય છે કે યુદ્ધમાં ભાગ લીધો, પરંતુ જે આર્મીમાં હોય છે, દેશની સેવા કરે, તેમના માટે તો ગર્વની ક્ષણ કહી શકાય કે યુદ્ધમાં ભાગ લીધો છે. શું કહેશો તમારા અનુભવ વિશે કારગિલ યુદ્ધના? કારગિલ યુદ્ધ થયું ત્યારે આપણે એવું લાગતું હતું જોશો, આપણા દિલમાં અને દિમાગમાં ફોજ એટલી એક છે ને કે તમારા મગજમાં એ જ ભરાઈ દે કે તમારે શું કરવું. દેશ પ્રત્યે જ કોઈ ઘર વિશે પાસે અમારે કોઈ લાગણી નથી. મા ભારતની સેવા કરવાનો જ મોકો મળ્યો હતો અને લડાઈ લાગી તો અમને એમ જુસ્સાથી આપણા દેશમાં બીજો માણસ કેવી રીતના આવી જાય. મનમાં એ જ નિશ્ચય હતો કે પાકિસ્તાન ખૂન બાળીને આપણે એક શહીદ થયેલો વ્યક્તિ જોઈએ તો અમે એમ લાગે કે અમારો એક શહીદ થયો અમે 10 મારતા આવીએ. અમને લાગણી એરી હતી એમ, એ જોશો હતો અમારા અંદર. અત્યારે તમે રિટાયર્ડ થઈ ગયા છો, કેટલી ઉંમર હશે તમારી? મારી ઉંમર 46 વર્ષ મારું ચાલે છે. 46 વર્ષ છે, છતાં તમારી ફિઝિકલ ફિટનેસ જે છે તે એમને એમ જ છે. આજે જોઈએ છીએ કે ફિટનેસ બાબતે અત્યારના કોઈ યુવાનો જે છે કે કોઈ પણ હોય, કોઈ ધ્યાન નથી રાખતા. કેટલું જરૂરી છે ફિઝિકલ ફિટનેસ? જીવન જરૂરિયાત માટે ફિઝિકલ બહુ જરૂરી છે અત્યારે. અને જરૂરિયાત છે કે ફિઝિકલ સાથે સાથે માણસનો સવારના ઉઠી અને ફિઝિકલ કરે તો આખો દિવસ તેનો સારો જાય. મેન ચીજ એ છે. બાકી શરીરનું ધ્યાન રાખવું પોતાનું જ ધ્યાન રાખી શકે. આપણાથી કહેવાનું કે ભાઈ આ કરો, એ કરવાની આપણી ફરજ છે, પણ માણસ પોતાનું ફિઝિકલ પોતે જ ધ્યાન રાખી શકે, બીજો કોઈ માણસ રાખી શકતો નથી.
હાલ આપણે લક્ષ્મણસિંહના ઘરે છીએ અને અનેક સેવા અને મેડલો એમને મળી ચૂક્યા છે. તો આવો ક્યાં ક્યાં મેડલો મળ્યા છે અને ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે તે તેમની પાસેથી જાણીએ. લક્ષ્મણસિંહ, દરેકનો પરિચય આપો અમને. તું આ મારી રેન્ક છે, હું સુબેદાર પદથી રિટાયર થયેલો છું અને આ મારા મેડલ છે. હું મારી લોંગ સર્વિસ ઓપરેશન પરાક્રમ, ઓપરેશન વિજય, કારગિલ, 9 years J&K જો તેઓ કર્યા ત્યાંના મેડલ છે. ઉપર એ મારું મેડલ છે. હું વિદેશ સેવા માટે વિદેશ આઉટ ઓફ કન્ટ્રી શાંતિ સેનામાં ગયો હતો, લેબનાન. આ મારી જો તેઓ નોકરી કરી ત્યાં નોકરીનો મેડલ છે. આ વિદેશ સેવાથી મળેલી છે. આ રાજસ્થાનથી છે. આ વિદેશ સેવાથી મળેલું છે. આ મારા સુપ્રિયરને આ એવોર્ડ આપેલો છે. આ એનસીસી 1 આર્મડ ગુજરાત એનસીસી અમદાવાદ એનસીસીમાં છોકરાને હું ટ્રેનર માટે આવ્યો હતો અને તેઓ ઇન્સ્ટ્રક્ટર માટે 3 વર્ષ ડ્યુટી નિભાવી. તો છોકરાને હું ભારતની સેવા કરી આથી આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં હું 3 વર્ષનો લાભ આપી અને છોકરાને હું એનસીસીમાં 3 વર્ષ ઇન્સ્ટ્રક્ટર કરી હું ગયો છું. આ બધું એનસીસીના એવોર્ડ છે. હાલ આપણે પાલનપુરના મોટા ગામમાં છીએ. આ ગામનું નામ સાંભળીને તથા ગામ વિશે સાંભળીને તમને પણ આ ધરતીને વંદન કરવાનું મન થઈ જશે. કારણ કે આ ગામની ધરતીમાં દેશ પ્રેમનો ધબકાર ધબકે છે. અહીંના યુવાનોના સપનામાં દેશ પ્રેમનો સૂરજ ચમકે છે. અહીં જે છે તે પ્રત્યેક ઘર એવા છે કે જેનો દરેક લાલ છે તે દેશ માટે સેવા કરી રહ્યો છે અને આર્મીમાં છે. ત્યારે આ ગામના લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે થોડી વાત કરીએ. શું કહેશો બાપુ, શું નામ છે તમારું? પ્રતાપસિંહ રામસિંહ સોલંકી, મોટા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. હાજી. તમે પોતે પણ જે છે તે રિટાયર્ડ પોલીસમાં રહી ચૂક્યા છો અને અત્યારે જે છે ગામમાં કેટલા લોકો આર્મીમાં અંદાજિત હશે? અમારા ગામમાં કુલ 200 થી 250 માણસો અત્યારે આર્મીમાં સર્વિસ કરી રહ્યા છે અને 50-60 જેવા રિટાયર થઈ અને અત્યારે વતનમાં પણ આવી ગયા છે. અને આ ગામ આખું દેશભક્તિનું છે અને સેવામાં, આર્મીની સેવામાં બહુ જવા માટે અત્યારે ટ્રેનિંગ પણ ચાલી રહી છે. નાના છોકરાથી મોડી અને 18 વર્ષ 21 વર્ષના છોકરા સુધીની તમામ લોકો અત્યારે સવારમાં વોકિંગ અને વ્યાયામ કસરત કરી રહ્યા છે અને આર્મીની તૈયારી કરી રહ્યા છે. મા ભૌમની સેવામાં અને ક્ષત્રિયનો તો એક ધર્મ છે કે દેશભક્તિ માટે એ શહીદ થઈ જાય અને અત્યારે અમારા ગામમાં રાજપૂતો 4 શહીદ થઈ ગયેલા છે. જે શહીદ વીરોના નામ પણ તમને આપી દીધેલા છે. હા. શું કહેશો કે જે છે અત્યાર સુધીમાં કેટલા લોકો, અંદાજિત 350 જેટલા લોકો જે છે તે રહી ચૂક્યા છે ગામમાંથી આર્મીમાં? હાજી, અત્યાર સુધીમાં શરૂથી મળીને આજ સુધી 300 થી 350 આર્મીમાં રહી ચૂક્યા છે અને હાલ બી 200 થી 250 સેવામાં ચાલુ રહે છે અને અત્યારે બીજા પણ ટ્રેનિંગમાં ચાલુ ગામમાં ટ્રેનિંગ ચાલુ છે અને પેલું શહીદ વીર 4 થઈ ગયા છે. એમના પણ નામ અત્યારે જાહેર કરી દીધા છે પંચાયત ઓફિસે. હા. કેટલી નવાઈની વાત કહેવાય ને કેટલી મોટી વાત કહેવાય કે એક નાનકડા ગામમાંથી 350, જી હા, આ કોઈ આંકડો નથી પરંતુ દેશ પ્રેમ છે અને અહીંના જે છે 350 જેટલા લોકો જે છે તે આર્મીમાં સેવા ફરજ બજાવે છે અથવા બજાવી ચૂક્યા છે. અનેક લોકો જે છે તે હાલ રિટાયર થઈ ગયા છે અને અહીંના યુવાનો જે છે તેમનામાં પણ જે છે તે આર્મીમાં જવાની ધગસ એટલી દેખાય છે અને આજે પણ જે છે દરેક યુવાનો જે છે તે પ્રેક્ટિસ કરતા હોય છે, આર્મીમાં જવા માટેની તૈયારીઓ કરતા હોય છે. શું કહેશો દાદા સાહેબ, પોલીસ આ ગામમાં છે, આર્મીમાં છે, સાથે સાથે પોલીસમાં પણ અનેક લોકો છે. આપ પોતે પણ જે છે પોલીસ રહી ચૂકેલા છો. કેટલા લોકો પોલીસમાં છે? હાજી, પોલીસમાં પણ 200 થી 250 માણસો છે અને રિટાયર પણ થઈ ગયા છે 100-150 જેવા અને અત્યારે પોલીસમાં અમુક લોકો ચાલુ બી છે. SRP, BSF, આર્મી અને તમામ ઘર દીઠ 1-2 માણસો અત્યારે સર્વિસમાં ચાલુ છે અને દેશની સેવા કરી રહ્યા છે. એનું શું કારણ છે દાદા કે આટલા બધા લોકો જે છે આજે આપણે જોઈએ છે કે અનેક લોકો તૈયારી કરતા હોય છે, ગામે ગામ તૈયારી કરતા હોય છે, શહેરની શેરીથી લઈને ગામડાની ગલી સુધી દરેક લોકો તૈયારી કરે છે, પરંતુ આ ગામમાં આટલો બધો રેશિયો કહી શકાય, કદાચ ગુજરાતનો સૌથી વધુ કહી શકાય એટલું, કારણ કે દરેક ઘરમાં જે છે તે આર્મીમાં છે અને અનેક લોકો જે છે પોલીસમાં પણ છે. શું કારણ એવું છે કે અહીંથી જે છે આટલા બધા લોકો જે છે તે સેવા કરી રહ્યા છે? બસ અમારું ગામ એક પ્રગતિશીલ છે અને અત્યારે આર્મીમાં અત્યારે જે સેવા કરી રહ્યા છે અને બીજા ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે અને અત્યારે પોલીસમાં પણ ઘણા બધા રિટાયર્ડ માણસો છે અને કોરોના વખતે પણ સેવા આપી છે પોલીસે અને આર્મી પર રિટાયર્ડ માણસોએ પણ સેવા આપી છે. એટલે આ દેશભક્તિનું વધારે અમારા ગામમાં ચાલી રહ્યું છે અને મા સુરત દેવીને પગે લાગી અને જાય છે અને મા સુરત દેવીના એકદમ
સચોટ સહકાર આપી રહ્યા છે માતાજી ગામ પ્રત્યે. અને એ પણ આગળની ઘણા ગયડા વખતની સ્ટોરી છે કે માતાજી શહીદ થઈ ગયેલા છે, એમના ભાઈ જહાજી શહીદ થઈ ગયેલા છે મા ભૂમિકા માટે. આ ગામમાં સુરત દેવીનું મંદિર આવેલું છે. દરેક જે છે યુવાનો જે છે તે આર્મીમાં આવતા હોય છે, તે માતાજીને પગે લાગીને જ જે છે તે જતા હોય છે દેશ પ્રેમે, અને જ્યારે પણ ઘરે આવે છે ત્યારે માતાજીને પગે લાગીને ફરી પાછા જે છે પોતાની સેવા પર જતા હોય છે. તમારું નામ શું છે? મારું નામ મુગટસિંહ મોહમ્મદસિંહ પરમાર. શું કહેશો કે અત્યારે જે છે ગામમાં આટલા બધા લોકો જે છે આર્મીમાં છે, અત્યારે બાળકો પણ ખૂબ તૈયારી કરતા હશે, તમે પણ જોતા હશો પહેલેથી કે આટલા બધા લોકો જે છે યુવાનો તૈયારી કરી રહ્યા છે, એવું તો શું જુસ્સો છે ગામમાં કે આટલા બધા લોકો જે છે પ્રેરાય છે? અમુક વર્ષો પહેલા અમારા વડવાઈઓ 2 મોટા શિક્ષક હતા, જે એના લીધે ગામમાં શિક્ષણ ઊભું કર્યું, અને શિક્ષણ એટલું બધું કર્યું કે જે બનાસકાંઠાની અંદર જે કોઈના ગામમાં ન હોય એટલે ઘર ઘર એ વર્ષો મળી જે લોકો શિક્ષિત કર્યા, એના કારણે આ વિકસિત ગામ થયું છે. શું કહેશો કે અત્યારે જે છે ગામમાં અનેક યુવાનો જે છે તે પણ તૈયારી કરી રહ્યા છે, કારણ કે આ ગામમાં એટલા બધા પ્રત્યેક ઘરમાંથી લોકો જે છે તે આ દેશની સેવા માટે આર્મીમાં જોડાય છે. શું કહેશો કે કેટલા યુવાનો અંદાજિત અત્યારે તૈયારી કરતા હશે? જ્યારે આર્મીની ભરતી આવે ત્યારે આ ગામમાંથી વધારે 10-15 ગાડીઓ ભરતીમાં જતી હોય છે. કોઈ પણ સમાજના આ ગામની અંદર સવારે 4-5 વાગ્યાથી લઈ અને 6-7, 7:30 સુધી ઘણા બધા લોકો તૈયારી કરતા હોય છે. જ્યારે ભરતી આવે છે ત્યારે તમે અહીંયા જોતા હોય તો અહીંયા રોડ રસ્તા બધા ભરાઈ ગયેલા જ હોય છે. અહીંયા અમારા સમાજના 60-70 યુવાનો આ રોડથી લઈ અને હાઈવે સુધી, હાઈવેથી ફરી રિટર્ન આવવાને 5 કિલોમીટર રોજની તૈયારી, એટલે 5 કિલોમીટર 20 મિનિટની અંદર 5 કિલોમીટર દોડી અને તૈયારી કરે છે. અને આ મોટા ગામ એટલે કોઈ માતા એનો પુત્ર, કોઈ બહેન કોઈનો ભાઈ, આ ગામે 4 શહીદ થયા છે. રાજપૂત સમાજના 4 જવાનો શહીદ થયા છે. એક BSF, એક CRPF અને એક આર્મી, અને હમણાં જ 2021માં ચમનસિંહ સોલંકી કરીને પણ શહીદ થયા છે. શું કહેશો કે યુવાનોમાં પણ આટલી ધગસ છે, એનું કારણ શું છે? પ્રેરણા જે છે તે કોની પાસેથી લે છે યુવાનો? દેશભક્તિની પ્રેરણા છે. આ મોટા ગામ એટલે કહેવા જઈએ તો દેશભક્તિ સાથે સંકળાયેલું એવું ગામ છે. અને જ્યારે પણ 1995 થી લઈને તમે અત્યારે જોયું લક્ષ્મણસિંહ 1995 થી જોડાયેલા છે, એની પહેલા પણ 1990 હોય, 1988 હોય, ઘણા બધા લોકો કારગિલ યુદ્ધ હોય ત્યાંથી જોડાયેલા હતા. જ્યારે પેઢીએ દર પેઢીએ આ બધું પાકતું હોય છે, પેઢીએ દર પેઢીએ આની સલાહ મળતી હોય છે, અને પેઢીએ લોકો કોઈ આર્મીમાં જાય છે, કોઈ પોલીસમાં જાય, કોઈના કોઈ રીતે બધા લોકો સેવાની રીતે સંકળાયેલા હોય છે. કેટલા લોકો પોલીસમાં હશે અને કેટલા લોકો અત્યારે પણ પોલીસની પણ તૈયારી કરતા હશે? તમને વાત કરીએ એમ, અમારે વડીલે વાત કરીએ એમ કે 100-150 પોલીસમાં છે અને 50-100 લોકો રિટાયર થઈ ગયેલા હશે. અને અમારે અહીંયા કહેવાય તો હમણાં જ પીઆઈ તરીકે પણ અહીંયા રિટાયર થયા છે. અત્યારે કહેવાય છે તો PSI હોય, ASI હોય, SRP હોય, પોલીસ હોય, અલગ અલગ જગ્યાએ ગુજરાત પોલીસ અને કેન્દ્રમાં આ ગામ સેવા બજાવી રહ્યું છે. અત્યારે પ્રત્યેક ઘરેથી લોકો જે છે તે આર્મીમાં છે? હા, ઘર દીઠ લોકો આર્મીમાં જોડાય છે અને નવી પ્રેરણા પણ મળે છે. તમે અત્યારે સ્કૂલમાં જો જતા આવશો તો ત્યાંના ઘણા બધા લોકો યુવાનો જે છે ટેણિયા છે એ અત્યારથી પણ તૈયારી કરે છે. અને તમે ત્યાં જઈને એને પૂછો કે ભાઈ તારે શું બનવું છે, તો એની પહેલથી ધગસ હોય કે ભાઈ મારે જવું છે તો આર્મીમાં જ જવું છે, પહેલથી ધગસ જ છે. એટલે આ મોટા ગામની વાત કરીએ તો મોટા ગામ વડીલોથી હોય અને એકબીજાની પ્રેરણાથી અત્યારે જેટલા લોકો તૈયારી કરે છે એને એકબીજાની પ્રેરણાથી જ્યારે એ લોકો આર્મીમાંથી જ્યાં રજા પર આવતા હોય ત્યારે ગામમાં બેસતા હોય ત્યારે એક જ વાત હોય કે ભાઈ તારે શું કરું છું, ભાઈ મારે આર્મી, એટલે એકબીજાની પ્રેરણાથી આર્મીમાં જોડાય છે. માતા પિતા તરફથી કેટલો સપોર્ટ મળે છે બાળકોને આર્મીમાં જવા માટે? કારણ કે માતા પિતા હોય છે ઘણી વખત બાળકો માટે અનેક પ્રકારની જે છે જોબ ગોતતા હોય છે, આર્મીમાં જે છે તે જવાબ દેવા માટે ડરતા હોય છે ઘણી વખત. અહીં માતા પિતાનો કેવો સપોર્ટ હોય? તો દરેક માતા પિતાને એક આશા હોય કે મારો દીકરો મોટો થઈને કંઈક ને કંઈક બને, એ બાર સુધી ભણાવે, પછી એની હેલ્થ ફિટ હોય. એટલે અમારા ગામ હોય ને એકનો એક પુત્ર હોય તો પણ અને 3-4 પુત્રો હોય તો પણ સવારે વહેલા ઉઠીને કે ભાઈ તું દોડ, તું ગમે તે કર, આ દેશ માટે કંઈક કર. એ જો 3-4 વર્ષમાં મહેનત કરે, આમ તો જોકે 3-4 વર્ષ તો લાગતા નથી, 6-12 મહિનામાં તો એ છોકરો ફિટ થઈ જ જાય છે આર્મીમાં. પણ દરેક માતા પિતાને એક આશા હોય મારો દીકરો કંઈક કરે. પણ તમને એક વાત કહી દઉં કે આ મોટા ગામની અંદર આર્મી હોય એટલે કેન્દ્ર હોય કે અહીંયા ગુજરાત હોય, દરેક જગ્યાએ મોટા ગામનો યુવાન દરેક જગ્યાએ સેવા તો આપે જ છે. એટલે દરેક જગ્યાએ માતા પિતાનો એક આશય હોય અને એ રીતે માતા પિતા પણ એની પાછળ મહેનત કરતા હોય છે. અને અહીંયા જો જોવા જઈએ સવારે માતા પિતા દૂધ ડેરીનો ધંધો કરીને છોકરાઓને ભણાવે, એટલે છોકરાની અંદર પણ એક ધગસ હોય કે હું કંઈક થઈ અને મારા માતા પિતાનું નામ રોશન કરું.
હાલ આપણે મોટા ગામમાં છીએ ને અહીં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છે, રિસેસનો સમય છે અને આ ગામમાં જે છે દરેક લોકો જે ઘરદીઠ જે દરેક લોકો જે છે તે આર્મીમાં છે, દેશ સેવા કરી રહ્યા છે. ત્યારે શું છે અહીંના બાળકો શું કહી રહ્યા છે? કારણ કે અહીં જે બાળકો જે છે તે નાનપણથી જ દેશની સેવામાં જોડાવાના સપના જોતા હોય છે. ત્યારે બાળકો સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ અને શું છે એમના મનમાં શું સપનાઓ તે જોવે છે તેમની પાસેથી જાણવું છે. શું કહેશો? તમારું નામ શું છે? મારું નામ કિરણસિંહ રણજીતસિંહ સોલંકી. મારા શાળાનું નામ શ્રી સરસ્વતી વિદ્યાલય. કેટલામું ભણો છો? છઠ્ઠામાં. શું બનવું છે તમારે મોટા થઈને? આર્મીમાં છું. આર્મીમાં જવું છે. કેમ આર્મીમાં તમારે જવું છે? દેશની સેવા. વાહ, કેવડી ઉંમર હશે તમારી? કેટલામું ભણો છો? છઠ્ઠું. છઠ્ઠા ધોરણમાં ભણે છે. નાની એવી ઉંમર છે ને દેશ પ્રેમની જે છે વાતો કરી રહ્યા છે. તમારું નામ શું છે? પરમા સંદીપસિંહ અજીતસિંહ. તમારે શું બનવું છે મોટા થઈને? આર્મી. આર્મીમાં જ જવું છે. શું મજા આવે આર્મીમાં તમને? કેમ તમારે આર્મીમાં જવું છે? દેશની સેવા કરવી. દેશની સેવા કરવી છે. કોને જોઈને તમને એમ થાય કે મારે આર્મીમાં જવું? કોને જોવો છો તમે? બધા તમારા ભાઈને કે કોઈને જોવો છો દોડતા? અમે અમારા ભાઈઓને જોઉં છું. તમારું નામ શું છે? સોલંકી ઇન્દ્રજીતસિંહ જગદેવસિંહ. તમારે શું બનવું છે? આર્મી. કેમ આર્મીમાં? દેશની સેવા કરવા. દેશની સેવા કરવી છે. શું અત્યારથી તમે શું તૈયારી કરો છો? આર્મીની. દોડવા જાવ છો? ક્ષેત્રમાં થોડું થોડું દોરો છો. હા. કોને જોઈને તમને એમ થાય છે કે મારે આર્મીમાં જવું છે? ભાઈને. ભાઈને જોઈને. ભાઈ આર્મીમાં છે? તો અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલી નાની ઉંમર છે અને એ લોકો દરેક બાળકો જે છે તે આર્મીમાં જવાની વાત કરે છે. તમારે શેમાં જવું છે? મારે આર્મીમાં જ. આર્મીમાં જ જવું છે. કેમ આર્મીમાં જ? મને નાનપણથી જ આર્મીમાં જવાનો શોખ છે. નાનપણથી આર્મીમાં જવાનો શોખ છે. કોને જોઈને એમ તમને એમ થાય કે આર્મીમાં જવું છે? મને ને હું રોજના ફોનમાં આર્મીના વિડીયો. ફોનમાં આર્મીમાં જ વિડીયો જોવો છો આખો દિવસ? કેમ આર્મીમાં જ? કે બીજી કાંઈ તમારે શેમાં નથી જવું? અત્યારે બીજા કે કેટલી જગ્યાએ નોકરી કરતા હોય તમારે બીજી નોકરી નથી કરી? ના, કેમ આર્મીમાં જ? આર્મીમાં મને ઉત્સાહ છે. આર્મીમાં ઉત્સાહ છે. વાહ, આ જોઈ શકીએ છીએ કે કેવડી ઉંમર છે અને કેવી વાતો કરે છે. તમારું નામ શું છે? મારું નામ પરમા દિવ્યરાજસિંહ અતિથિ છે. તમારે શું બનવું છે? મારે ઇન્ડિયન આર્મી બનવું છે. ઇન્ડિયન આર્મીમાં જ જવું છે. કેમ? દેશની સેવા કરવા માટે. બીજા સેમાં નથી જવું? ના, કારણ કે મને આર્મીમાં જ ઉત્સાહ છે. હા, આર્મીમાં જ ઉત્સાહ છે. તૈયારી કરો છો કંઈ? હા. શું કરો છો અત્યારે? સવારે વહેલા ઉઠીને દોડું છું. દોડો છો? કેટલા વાગે ઉઠો? 5 વાગે. 5 વાગે ઉઠીને દોડવા જાવ છો? કેટલું દોડી જાવ? 1 કિલોમીટર. 1 કિલોમીટર. વાહ. તમારું નામ? મારું નામ પરમા જયદીપસિંહ બાબુસિંહ છે. તમારે શું બનવું છે? મારે આર્મી બનવું છે. કેમ આર્મીમાં? મારા પપ્પા પહેલા આર્મીમાં હતા એટલા બદલે મારે આર્મી બનવું છે. તમારા પપ્પા આર્મીમાં હતા? હા. પપ્પા શું કે તમને અત્યારે? મારા પપ્પા કે મોટા થઈને આર્મી બનો, આર્મીમાં જ દેશની સેવા કરો. દેશની સેવા કરવાનું કે છે. કેમ અત્યારે બીજા સેમાઈમાં નથી જવું તમારે? ના, મારા નાનપણથી જ એવું ઈચ્છા હતો કે આર્મીમાં જ જવું છે. હજી તમે નાના જ છો છતાં નાનપણથી તમારી ઈચ્છા છે. હા. તૈયારી કરો છો? ના, તૈયાર જ આવું છે. તો આપણે જે રીતે જોયું કે આ ગામના દરેક બાળકો છે ત્યારે સમજાય છે કે આ બાળકો નાનપણથી જ જે છે તે દેશ પ્રેમના ઘૂંટડા જે છે તે પીતા હોય છે અને આ બાળકો જે છે તેમને ઘરેથી જે છે તે સપોર્ટ કરવામાં આવે છે. એટલા માટે જઈને છે આજે આ ગામમાં જે છે ઘરદીઠ જે છે તે દરેક લોકો જે છે તે આર્મીમાં છે. હાલ આપણે મોટાની સરસ્વતી વિદ્યાલયમાં છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાછળ જે ફોટાઓ છે તે આ ગામમાંથી શહીદ થયેલા જે છે વીરો છે તેમના ફોટા છે અને અહીં જે ભણતા બાળકો છે તે જ્યારે દેશ પ્રેમના જે સપના જોવે છે, દેશની સેવાના સપના જોવે છે ત્યારે તેમના જે સપના છે તેમને ઝાંખપ ન લાગે તેના માટે અહીં જે છે તેમને પ્રેરણા રૂપે અહીં ફોટા મૂકવામાં આવ્યા છે અને દરેક બાળકો જે છે તે સ્કૂલમાં આવે છે ત્યારે નિત્ય જે છે તે આ લોકોના જે છે તે ફોટા જોઈને ત્યારબાદ તેમનું ભણતર શરૂ થતું હોય છે અને ત્યારે જઈને સમજાય છે કે આ ગામમાં જે છે કેમ આટલું બધું જે છે તે પ્રેરણા જે છે તે બાળકોને મળી રહી છે. કારણ કે અહીં જે છે ચારે બાજુ જે છે દરેક લોકો દેશ પ્રેમ અને દેશ સેવાના જે સપના જોતા હોય છે અને દેખાડતા હોય છે.